નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરામાં થોડે દિવસે હિટ એન્ડ રનની ઘટનાનો મામલો સવારે બની હતી। ઘટના બેફામ કાર ચાલક અર્પિત પટેલે ટ્રાફિક પોલીસ જવાન અજીતસિંહ ઉદયસિંહને ઉડાવ્યો। હિટ એન્ડ રનની ઘટનાના શોકિંગ સીસીટીવી પણ સામે આવ્યા હતા। સમા તળાવ સર્કલ પાસે હિટ એન્ડ રનની ઘટના બની, જેમાં વેમાલી ગામના કાર ચાલક અર્પિત પટેલ કાર હંકારી રહ્યો હતો। બેફામ કાર ચાલક ટ્રાફિક સિગ્નલ તોડીને ભાગ્યો હતો, જેથી અજીતસિંહે તેને રોકતા અર્પિત તેના ઉપર પોતાની કાર ચડાવી દઈ ફરાર થઈ ગયો હતો। જોકે પોલીસે ગણતરીના કલાકોમાં કાર ચાલક અર્પિત પટેલને તેના ઘરેથી ઝડપી લીધો હતો। અર્પિત વ્યવસાય ખેડૂત છે અને જે કાર ચલાવતો હતો તે પણ પોતાની છે અને અર્પિત નશો કર્યો હતો કે કેમ તેની સમા પોલીસે તપાસ હાથ ધરી છે। ઇજાગ્રસ્ત અજીતસિંહની હાલ સયાજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને તેમને હાથ અને પગે ફ્રેક્ચર થયા છે। સવારના 10 વાગ્યાની આસપાસ ટ્રાફિકના કર્મચારી છે હેડ કોન્સ્ટેબલ અજીતસિંહ ઉદયસિંહ, તેઓ પોતાની નોકરી ઉપર હાજર હતા અબેકેસ સર્કલ પર। ત્યારે 10:15 વાગે એક ગાડીના ચાલક GJ06 PS 0225 જે ગાડીના ચાલક છે, ગાડી ચાલકે ત્યાંથી સિગ્નલ તોડી અને ગાડી પૂર ઝડપે હંકારી, જેમાં બીજા વાહનને પણ જોખમ હોય એ રીતે એમણે ગાડી ચલાવી। જે જોતા અજીતસિંહે એમને રોકવા માટે ઇશારો કરતા તેમણે અજીતસિંહ પર ગાડી ચડાવી દીધી અને જેના કારણે અજીતસિંહને ગંભીર ઈજા થઈ અને તેઓને હોસ્પિટલ લઈ જવા પડ્યા। એમની ફરિયાદ સમા પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવેલી છે। ફૂટેજ અને અન્ય ચેક કરતાં અમને જાણવા મળ્યું કે ગાડીનો ચાલક સમા ગામ વેમાલીનો છે ને જેનું નામ છે અર્પિત કુમાર જીતેન્દ્રભાઈ પટેલ। એને એના ઘર પાસેથી જ અમે લોકોએ લોકેશન આધારે ટ્રેસ કરી અને અટક કરવામાં આવેલો છે। હાલમાં એની કાર્યવાહી ચાલુ છે। ક્યાંથી ક્યાં જતા હતા ભાઈ? એ ભાઈ પોતાના ઘરે જઈ રહ્યા હતા અને એ સમયે આ બનાવ બનેલો હતો અને જે અંતર્ગત એમના ફૂટેજ ચેક કરતાં અમને ખ્યાલ આવ્યો કે આ ગામના છે ને આ ગાડી પણ એ જગ્યાની જ છે અને ફૂટેજ ચેક કરતાં ગયા ત્યારે ગાડી ત્યાં જ મળી આવી અને આરોપી પણ ત્યાં જ મળી ગયો। અમે એને અરેસ્ટ કરી લીધેલો છે। અચ્છા, મેં પૂછપરછમાં કંઈક બહાર આવ્યું કે ગભરાઈ ગયો કે સ્ટીરિંગ પર અચાનક કાબુ કેવી રીતે ગુમાવી દીધો, એટલે શું થયું એવું કંઈ પૂછપરછમાં બહાર આવ્યું છે? હાલ એની તપાસ ચાલુ છે, પૂછપરછ ચાલુ છે।